અંગૂઠાનું આ બીજું પાર્લર વાળા આવ્યા છે અહીંયા. નું કોના લગન હતા? ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારમાં એલા ગોતરામાંથી નીકળવાનું મન જ નથી થતું. આમ જો અત્યારમાં આપણે સૂતા છીએ રૂમમાં. ટોપો બહુ ઠંડી છે ભાઈ. અને આ તારીખમાં તો ભાઈ વાદળવાળું વાતાવરણ છે, માવઠાની આગાહી છે, એટલે ભાઈ ઠંડુ વાતાવરણ છે બહુ. પહેલા તો આપણું બ્રશ કરી નાખીએ. બ્રશ એટલે આપણું ઓર્ગોનિક દાંતણ લીમડાનું. જો વાસણ ઉટક્યા છે મમ્મી. વાતાવરણ જો સવારમાં વહેલું વાતાવરણ છે. દેખાડું તમને વાતાવરણ, પછી આપણે કરી દાંતણ. આવી ગયો છું રસોડામાં અને પહેલા બધાની જય માતાજી અને વાંઢા બ્લોગમાં તમારું સ્વાગત છે. શું છે જો પહેલા તો છે સા. અમારે પેલા ભાઈ સા પહેલા હોય. સા ભાખરી. કોના કોના નાસ્તામાં ભાઈ ભાખરી હોય છે એ કોમેન્ટ કરી દેજો મને. અને અત્યારમાં છે થોડુંક શાક જો, પછી સેવડો જો. સેવડો પણ નાસ્તામાં જ છે. તો હાલો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. હવે આમ જો તડકો નીકળવો છે થોડો, ઘડીક ઉભારી જાય તડકે. હજી એટલે ઉજીત આવે છે મોઢા હોય આમ જો. આમે છે ને ત્યાં નીચું છે, ઉપર જેમ સટતો જાય એમ આખા ઘડીક તડકે આખરી ઉભા રહી. અને હવે બદલાઈ નાખી પછી કપડા. ફાઇનલી કપડાં બદલાવીને થઈ ગયા છે આપણે ફ્રેશ. અને અત્યારે આપણે ચશ્મા ઠપકારી લીધા છે. કેવો લાગુ છું કોમેન્ટ કરી દેજો. સારો લાગતો હોય તો કોમેન્ટ કરી દેજો. જો બ્લેક ચશ્મા ઠપકારી દીધા છે. અને અત્યારે જોવો તો મમ્મી અંદર થાય છે ફ્રેશ. તો તમે પાવડર તો લગાડે છે એમ ઠઠેરા મોઢે લગાડે છે. અને આપણે થઈ ગયા છે કમ્પ્લેટ ને જવાનું છે લગ્ન છે જોરદાર. લગ્ન કોના લગ્ન છે એ તમને ન્યા જઈને ખબર પડશે. કઈ જગ્યાએ આપણે જઈએ છીએ એ બધું તમને આગળ જાણવા મળશે. બ્લોગમાં તમે બન્યા રહેજો. ક્યાં જાવ? જો હાડી પીને નાખવા છે લગ્નનું તો આમ તમે વાત જાવ છો ને. કંકોત્રી તમને દેખાડું કેટલા લગ્ન છે. જો તો અહીંયા કંકોત્રીનો ઠપ્પો પીડ્યો છે જો. અને હમણાંના લગ્ન બહુ ઝાઝા છે ભાઈ. 20 તારીખ, પછી 26 તારીખ, 29 તારીખ, 1લી 2જી લગ્ન છે હમણાં બહુ ઝાઝા. આપણે હમણાં કરવાના છે નકડા લગ્ન. અને માણકીને આપણે કરી લઈ કમ્પ્લેટ. જો માણી દઈ પેલા અને ગાભો. કેમ તો ગાભો મારીને જ જવાનું છે. આ બધું દોવડા લબડે છે હજી. કેમ લાગી છે? મને આમાં કઈ હેડ નથી ઉઠતી. લાગે છે આમાં બધું કાળું કાળું. બ્લેક કમાન્ડો. ચાલો હવે ઉપડી જાય લગનમાં. આપણે ભોગી ગયા છીએ ટેડાણ. જો આપણે મામાની ઘરે અત્યારે આવ્યા છીએ. લગ્ન છે અહીં બાજુમાં. કોના લગ્ન છે એ પણ હું તમને આગળ કહે. અત્યારે જો મામાની ઘરે આવ્યા છીએ. હજી તો અહીં ગરમ પાણી થાય છે નાહવા માટે. જો અને લગ્ન છે ભાઈ અહીંયા બાજુમાં જો. અને હજી આવવાના છે માસીને. હજી એને આપણે વાટે છે માસી ને માસા આવવાના છે. મમ્મી વી ગયા છે અહીંયા એ જગ્યાએ ત્યાં લગ્ન છે અહીંયા. અને આ જો અહીં બેઠા છે. જો આ બેસી ગયા છે. આઈને ભાઈ સાંભળવાનું ઓછું છે. આપણે જે કહી ને એ બીજું ઊંધું સમજાય. એમાં સાંભળવાનું ઓછું હોય એટલે શું છે
કેમ મજામાં ના પણ હમણે હે પૈસા હે ને અંગૂઠો દેવાનું કે છે આ પાણી દઈ દે ની ટાઢું લાગે તો નાવા ગયા છે સુરત વાળા ભાઈ એક નાવા ગયા છે અંગૂઠાનું આ બીજું સમજે છે આપણે બીજું કહે છે કેમ તો સાંભળવાનું ઓછું હોય એટલે ભાઈ એવું બધું તો રે કરી આ યાર બેસી ક્યાં આવી જાય રાજુલાવાળા સુરત વાળા ઓર્ડર આપે છે જો આમ ઓર્ડર જાય છે પાણીનો ઓર્ડર જો શેમ્પુ વાળું છે મોટું અહીંયા જો માવો અહીંયા તમે મહેંદી ચાલુ કરી હા હેલા હે કવડો કેટલો 8,000 થઈ ગયું મહેંદી 8,000 ની વીટી કરાવી તે મેં કીધું આપણે વીટી પાર્લર વાળા આવ્યા છે અહીંયા પાર્લર વાળા પાર્લર વાળા હું હોય કઈ આવતું નથી એમાં કાઢીને પાકીટ દે તમે કાઢો હાલ્યો મારે મહેંદી કરે હાલ્યો देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મસ્ત કાઢો કેટલા છે હું લઈ લેવ પણ હું વચ્ચે તો કરે બેઠી દીતાની રોટલી નથી અલે દીતે આવી ક્યાં છે મારા દાણા ભાંગી હજી છે હેલા મને કીધું તું અહીં કરાવ પછી આપણે જો લગનમાં નાખવાના છે અહીંયા ઢામાં માસીન ન્યા ઢામાં નાખવાના છે માર ન્યા મહિનો દામો રાખો. મહિનો ઢામાં નાખવાના છે લગનમાં હા હવે મારે ભરત ભાઈ આવ્યો ચાલુ કરાય A few moments later. અત્યારે આપણે જમી કાઢવીને ઘડીક કરી લીધો આરામ પછી મોઢું બોઢું ધોઈને થઈ ગયા છે ફ્રેશ ચા પાણી પણ આવી ગયા છે હવે ઘરે જવાની નીકળવાની તૈયારી છે જો ઘરે જવાની તૈયારી છે મમ્મીએ લઈ લીધો છે ઠેલો ને હાલો હવે ઉપડી જાય ઘરે ઉગી ગયા છે ઘરે અને અહીંયા નળ આવ્યા લાગે આજ પાણી જો કેટલું ધોરાનું છે ને આવતા વખતે ખાંભાથી લેતા આવ્યો ભાઈના કપડા સીવવા નાખ્યા હતા ખાંભા એના કપડા લેતા આવ્યા મમ્મી કોના લગન હતા મારા ભત્રીજાના ને એના છોકરા ભાઈ મારા મામા પછી એના ભત્રી એટલે મારા મામા એનો છોકરો અને એનો છોકરો એ રીતે ત્રણ પેઢીવારનું લગ્ન બોલો એનો છોકરો ને એનો છોકરો એના લગ્નમાં ગયા ત્રણ પેઢીવારને આપણે લગ્નમાં ગયા આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે ભાઈ ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ફટાફટ ભાઈ સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા નવા અલગ અલગ બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય